જો આપણે જોઈએ છે ને તો લાઈફની અંદર બધાને કંઈ ને કંઈ વિઘ્ન તો હોય છે જ. અને આપણા સનાતન ધર્મની અંદર એ વિઘ્નને હરવા માટે એક પ્રબળ દેવતાનું સ્થાપના કરવામાં આવી છે અને એમનું નામ છે શ્રી ગણેશ, રિદ્ધિ સિદ્ધિપતિ શ્રી ગણેશ. તો આજે આપણે વિઘ્નહર્તા વિશે વાત કરવાની છે. લાઈફના વિઘ્ન કેવી રીતે દૂર થાય, એને માટે ગણપતિ દાદાની કેવી રીતે તમે પૂજા કરી શકો છો, કેવી રીતે એની સાધના કરી શકો છો, એ બધી ચર્ચાઓ આજે આ પોડકાસ્ટમાં કરવાના છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય શો પોડકાસ્ટ વિથ શિવ. આજે આપણી જોડે ગણેશજીની ચર્ચા કરવા માટે ગુજરાતના મોડાસા તાલુકાની અંદર સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર, ઈચ્છાપૂર્તિ મંદિર છે. એમના મહારાજ સચિનભાઈ ભટ્ટ આપણી સાથે છે. ગણેશજીના બહુ પ્રિય છે અને એ ગણેશજીને પોતાના ગુરુ માને છે. તો એમની જોડે આજે ગણેશજી વિશે ઘણી બધી વાર્તા કરવાના છે. ગણેશજીની પૂજા કેવી રીતે થાય, તમે ગણેશજી પાસેથી શું માગી શકો છો, કેવી રીતે માગી શકો છો, અને એમને ખુશ કરવા માટે કે એમની સ્થાપના કરવા માટે તમારે શું કરવું જોઈએ. તો આજે આ પોડકાસ્ટમાં બધી આ વાતો થવાની છે. તો આ પોડકાસ્ટ તમે પૂરો જોજો, તમને ખરેખર મજા આવશે. અને બીજું કે જો તમે હજુ સુધી અમારી ચેનલને લાઇક કે સબસ્ક્રાઇબ ના કર્યું હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઇક કરો, જેથી અમને બીજા નવા આવા ટોપિક પર વિડીયો બનાવવાનું ગમે. તમારી કોઈ કોમેન્ટ હોય કે કોઈ માણસને બોલાવવા છે, કોઈ વિષય પર વાત કરવી છે, તો તમે કોમેન્ટના માધ્યમથી અમને કહી શકો છો. તો ચાલો વધુ વાર નહીં કરતા આપણે સચિનભાઈ જોડે વાત કરીએ અને ગણેશજી વિશેની ઘણી બધી માહિતી આપણે લઈએ એમની પાસે. હલો સચિનભાઈ, કેમ છો? વેલકમ ટુ અવર શો. મજામાં. જય ગણેશ. જય ગણેશ. હા, થેન્ક યુ સો મચ તમે અહીં આવ્યા અને આજે ગણેશજી વિશે આપણે બધી બહુ વાતો કરવાના છે. તો સૌથી પહેલા ગણેશજીનું નામ આવે ને તો મને એક ક્વેશ્ચન આવે છે કે ગણપતિ અને ગણેશજી, પહેલો ક્વેશ્ચન કે એ બે નામ અલગ છે કે એક છે અને એનો અર્થ શું છે? ગણેશજી અને ગણપતિ બંને નામ સેમ છે. ઓકે. અને વ્યાકરણની ભાષામાં વાત કરીએ તો ઘણા નામ ગણપતિ, ગ એકલો બોલો ને તો એ ગણેશ જ કહેવાય છે. કારણ કે મૂળભૂત ભૂમિના અધિષ્ઠાતૃ દેવ એટલે ગણપતિ તરીકે ઉત્પન્ન થયા અને ગણેશ તરીકે બધા ઓળખવા લાગ્યા. અને આપણે કોઈ પણ કામ કરીએ તો એની અંદર શ્રી ગણેશ એવું લખતા હોઈએ છીએ. તો ગણપતિ અને ગણેશ બંને એક જ વખત નામ છે. ઓકે. અને ગણપતિનો અર્થ શું છે? નામનો અર્થ શું છે? ગણોના અધિપતિ. ઓકે. જેને કહીએ ને આપણે કોઈ ગ્રુપ હોય અને ગ્રુપનો મોનિટરિંગ જે વ્યક્તિ કરતો હોય એને આપણે મોનિટર કહીએ આપણી ભાષામાં. અને દેવ હોય અને દેવોના અધિપતિ એમનું જે સૈન્ય હોય કે એમની જે મિત્ર ભાવ હોય એમાં અધિપતિ તરીકે ગણેશને બેસાડવામાં આવ્યા છે. એટલે ગણોના અધિપતિ એમને કહેવામાં આવ્યા, સેનાપતિ કહેવાય. કે કોઈ પણ કાર્યની અંદર એમને જ પૂછવામાં આવે અને એમની આજ્ઞા વગર કોઈ વસ્તુ થાય નહીં. એટલા માટે ગણેશની ઉપાસના અને ગણેશને અધિપતિ બનાવવામાં આવેલા છે. ઓકે. તો ગણેશજીને જોઈએ આપણે તો આપણે લોકોએ તો બધી બહુ વાર્તાઓ સાંભળી છે, પણ અત્યારે યંગસ્ટર માટે આપણે થોડું નોલેજ એ કરીએ કે ગણપતિનું મુખ જોઈએ તો ગજના રૂપે આવેલા છે. એટલે આપણા જે હાથી છે એના રૂપે એમનું મસ્તક છે. તો એની પાછળની શું સ્ટોરી છે એ થોડી સંક્ષિપ્તમાં અમને કહો. જી, ગણેશજીનું જે સ્વરૂપ બન્યું અને એમ કહેવાય કે દેવનું સ્વરૂપ, મોટા કાન છે, નાની આંખો છે, લાંબી સૂંઢ છે, મોટું પેટ છે. હવે એટલીસ્ટ મનુષ્ય અવતારની અંદર કદાચ કોઈકના ક્યાં આવું બાળક જન્મે ને તો માણસ એમ કે મને આ ગમતું નથી, અથવા આવું મારા શું કર્મ હશે તો મારે ત્યાં આવું સંતાન થયું. તો દેવોની અંદર આમને દેવ તરીકે પૂજાયા. અને શિવ પુરાણની અંદર અને લિંગ પુરાણની અંદર એવું બતાવ્યું છે કે પાર્વતીજીએ એમના શરીરના મેલમાંથી આ એક બાળકને ઉત્પન્ન કર્યું હતું. અને એ જ વખતે એમના કક્ષની બહાર એ બાળકને ચોકી કરવા માટે બેસાડ્યું હતું. ને એ જ વખતે શિવજીને આવવાનો સમય થયો અને એ બાળકને પૂછવામાં આવ્યું કે પાર્વતી ક્યાં છે. પાર્વતીજી અંદર હતા
પાર્વતીજીએ ના પાડી હતી કે ભાઈ કોઈ આવે તો અંદર નહીં આવવા દેવાનું. એ જ વખતે શિવજીને રોકવામાં આવ્યા અને શિવજીએ એનું મસ્તક ક્રોધમાં આવીને ઓકે. કાપી નાખ્યું. હવે એ મસ્તક કપાયા બાદ એ ગણપતિને ફરીથી જીવિત કરવા માટે પાર્વતીજીએ કીધું ભાઈ આ મારું સંતાન છે. તો શિવજી એટલા સક્ષમ હતા કે એમને ફરીથી એ બાળકને જીવિત કર્યું. પણ એ જીવિત કરવા માટે એને મસ્તક નથી લગાવ્યું. એવું કહેવામાં આવ્યું કે એમનું જે ત્રિશુલ સૂર્ય ઉદય થયો અને એ જ વખતે પરિભ્રમણ કરવા માટે મોકલ્યું અને પહેલો જે જીવ મળે એનું તું મસ્તક લાવો. તો એ વખતે હાથીનું બચ્ચું ત્યાંથી નીકળ્યું અને એ બચ્ચાનું મસ્તક લઈને એ ત્રિશુલ આવ્યું અને જેવું એને અડાડ્યું અને તરત જ એ સંતાન જીવતું થયું. અને સંતાન જીવતું થયા પછી પાર્વતીજીએ પ્રશ્ન કર્યો કે આ સંતાન આવું? તો એ વખતે શિવજીએ પાર્વતીને એવું કીધું કે આ સંતાન ભલે એનું મસ્તક આવું છે, એની સૂંઢ છે, ઝીણી આંખો છે, મોટા કાન છે, પણ આની અંદરથી લોકોના માટે એક પ્રેરણારૂપ બનશે કે ભાઈ કાન મોટા તો દરેક વસ્તુ ઝીણવટતાથી સાંભળવી અને સારું હોય એને ગ્રહણ કરવું. કોઈ પણ વસ્તુને નિરીક્ષણ કરવું હોય તો આપણે ઘણી વખત વાતોમાં કહેતા હોઈએ છીએ કે બહુ ઝીણી નજરથી જોવું. તો તમે જુઓ એવડો મોટો હાથી છે પણ એની આંખો એકદમ ઝીણી છે. તો નાનામાં નાની વસ્તુ એ પરીક્ષણ કરી શકતો હોય છે. લાંબી સૂંઢ એટલે સૂંઘવાની શક્તિ. કોઈ પણ વસ્તુને આપણે શરીરમાં લેવી હોય તો એને બરોબર સૂંઘવી એવું શાસ્ત્ર કહે છે. તો એના મુખારવિંદના ઘણા બધા લક્ષણો બતાવ્યા છે. અને જે હાથીનું જે સ્વરૂપ છે એનાથી ભાઈ મોટું પેટ છે તો મોટા પેટની અંદર ભાઈ કોઈ પણ વાત તો પેટમાં રાખવી. ઘણા બધા કહે છે ભાઈ કોઈના પેટમાં વાત રહેતી નથી, પણ ગણેશજી એવું કહે છે કે કોઈ પણ તમે વાત સાંભળો તો પહેલાં સાંભળવી અને એને મનોમંથન કરવું અને એ જ રીતે એનું જવાબ આપવો. તો આવા એના અલગ અલગ કારણો શાસ્ત્રમાં બી બતાવેલા છે ગણેશ પુરાણની અંદર કે ભાઈ ગણેશનું આ પ્રમાણેનું જે સ્વરૂપ છે એના અંદર આ રીતના એના. ઓકે. એમને એક વિઘ્નહર્તા પણ આપણે કહીએ છીએ. જી. તો એ વિઘ્નહર્તા કેવી રીતે બને એની પાછળની કઈ? જી, એ જ પ્રશ્નનો જવાબ લિંગ પુરાણમાં આપેલો છે કે ભાઈ વિઘ્નહર્તા કેવી રીતે બન્યા. હમણાં જે આપણે વાત કરી પાર્વતી અને ગણેશની, એ જ રીતે શિવ અને પાર્વતી બંને સંવાદ ચાલતો હતો. એ વખતે નારદ મુનિ કોઈ ફળ લઈને એમની પાસે ગયા અને ત્યાં આગળ કાર્તિક અને ગણેશ બંને બેઠેલા હતા. ફળ ખાવા માટે બંને ઝઘડ્યા અને એ વખતે ભગવાન શિવજીએ એવું પ્રશ્ન મૂક્યો કે ભાઈ જેને આ ફળ પહેલું ખાવું હોય એ પોતાની બુદ્ધિનું પ્રમાણ બતાવશે. આ સૃષ્ટિની પ્રદક્ષિણા જે કરશે અને એ પ્રદક્ષિણા કરીને જે પહેલું આવશે એમને હું વરદાન આપીશ. કાર્તિક પાસે એનું વાહન મોર હતું અને ગણેશજી પાસે એમનું વાહન ઉંદર હતું. આ પ્રશ્ન થતાની સાથે કાર્તિકજી પ્રદક્ષિણા કરવા માટે નીકળી ગયા. ગણેશજી બુદ્ધિશાળી હતા અને એમને માતા અને પિતાને બેસાડી એમની 3 પ્રદક્ષિણા કરી અને 3 પ્રદક્ષિણા કર્યા પછી શિવજી અને પાર્વતી શિવ શક્તિ એમને નિર્ણય કર્યો કે આ જે પ્રક્રિયા એને કરી છે એ કરવાથી એનું નામ વિઘ્નેશ્વર હોવું જોઈએ અને જે આની પૂજા કરશે એના દરેક વિઘ્ન હરી લેશે. અષ્ટવિનાયક બતાયા, એમાં આ એક વિઘ્નેશ્વર તરીકે ગણેશની પૂજા થવા લાગી. હિન્દુ ધર્મમાં યા દેવ યોનિમાં કોઈ પણ દેવની તમે પૂજા કરો અને એ દેવની પૂજા કરતા પહેલા જો ગણેશનું નામ અથવા ગણપતિની જો પૂજા થતી નથી તો એ દેવ પૂજાનો સ્વીકાર કરતા નથી. આવું ગણેશ પુરાણમાં લખેલું છે. અને ગણેશ પુરાણ પ્રમાણે અને શાસ્ત્ર ઉપનિષદોમાં પણ આનું પ્રમાણ બતાવેલું છે કે ભાઈ ગણપતિ વિઘ્નહર્તા છે અને આ કથા અનુસાર ગણેશની જે કોઈ પણ પૂજા કરે છે એનું કાર્ય
100% એનું સિદ્ધ થાય છે. અને એમને એવો આશીર્વાદ મળવાથી વિઘ્નહર્તા તરીકે પૂજાવા લાગ્યા. ઓકે. જી. એટલે ગણેશજી પાસે જઈએ તો આપણા બધા વિઘ્ન હરી લે. હા, હરણ કરી લે. તો એમની પૂજા કરવી હોય આપણે જી. ગણેશજીનું, તો એની અંદર શું શું ધ્યાન રાખવું પડે આપણે? ગણેશજીની પૂજામાં એક વાત એવી કહું કે ઘણા લોકો મને પ્રશ્ન કરે કે ગણેશજી 2 પ્રકારના, જમણી સૂંઢવાળા હા અને ડાબી સૂંઢવાળા. જનરલી ઘરમાં બધા ડાબી સૂંઢના ગણપતિ રાખતા હોય છે. એવું શાસ્ત્રમાં લખ્યું છે કે જમણી સૂંઢના ગણપતિ જો ઘરમાં તમે રાખો તો એ ગણપતિના નિયમો બહુ અઘરા છે. ઓકે. જેમ મુંબઈમાં સિદ્ધિવિનાયક છે, રાઈટ સૂંઢના છે. આપણે જે મોડાસામાં સિદ્ધિવિનાયક છે એ પણ જમણી સૂંઢના છે. ઓકે. તો જમણી સૂંઢના ગણપતિના નિયમો કહો કે ડાબી સૂંઢના ગણપતિના નિયમ કહો, ગણેશજીના જે નિયમો છે એમાં અઘરા અને વધારે ધ્યાન રાખવા માટે જમણી સૂંઢના ગણપતિના નિયમો છે કે ભાઈ રોજ સવારે એની નિત્ય પૂજા થવી જોઈએ, સ્નાનાદિક પૂજા આ તે કરવી જોઈએ, એને તિલક અક્ષત ચડાવવા જોઈએ, નૈવેદ્યમાં ગોળ ધરાવવો પડે. તમે જો નથી ધરાવતા તો પણ તમારા ઘરમાં આધિ વ્યાધિ લાવી શકે છે. ઘણા લોકો શ્વેતાર્કના ગણપતિ રાખતા હોય છે અને એ પણ ગણેશજી સ્વરૂપે એની પૂજા કરતા હોય છે. પણ એના નિયમોની અંદર ગણપતિને નિત્ય ગોળ ધરાવવો ખૂબ જરૂરી છે. ઓકે. ગણેશજીને સંકષ્ટી ચોથ હોય, મંગળવાર હોય, બુધવાર હોય, એ દિવસે ગણેશજીનો અભિષેક કરવો જોઈએ. ગણેશજીની પૂજામાં એમને સ્નાનાદિક કર્મ કરાવી ને એમનો શણગાર કરવો જોઈએ. આ બધી વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. બીજા બધા દેવ કરતાં ગણપતિનું મહત્વ વધારે છે. ઓકે. એનું કારણ એક જ છે, કલૌ ચંડી વિનાયકા. કલયુગની અંદર જે વ્યક્તિ ગણપતિની પૂજા કરશે એની કાર્યસિદ્ધિ તરત થશે. ઓકે. એવું ગણેશ પુરાણમાં બતાવ્યું છે. માટે ગણપતિને આટલી વસ્તુ જો તમે ધ્યાન રાખો છો તો 100% તમને એનું ફળ શુભ અને જલ્દી પ્રાપ્ત થતું હોય છે. ઓકે. હમણાં તમે કીધું જમણી સૂંઢના અને ડાબી સૂંઢના, એ બેમાં શું ફરક છે? જમણી સૂંઢના જે ગણપતિ છે એને સિદ્ધિવિનાયક કહેવાય છે. જે આપણે પહેલા જ વાત કરી કે ભાઈ કોઈ બી કાર્યને સિદ્ધ કરવું. ઓકે. અને ડાબી સૂંઢના ગણપતિ એ પણ સિદ્ધિવિનાયક કહેવાય છે, પણ જમણી સૂંઢના ગણપતિને નામ આપવામાં આવ્યું સિદ્ધિવિનાયક. ઓકે. અને ડાબી સૂંઢના ગણપતિને ખાલી શ્રી ગણેશ કહેવાય છે. ઓકે. એટલે જમણી સૂંઢના જે ગણપતિ છે એ તમારા કોઈ પણ પ્રશ્નના અંતર્ગત એ તમને સિદ્ધિ આપે છે, ચાહે કોઈ મંત્ર હોય યા તમારું કોઈ પર્સનલ કામ હોય. એટલા માટે એને જમણી સૂંઢના ગણપતિ તરીકે ઓળખાય છે. મોડાસામાં તમે કીધું કે તમારે ત્યાં જમણી સૂંઢના ગણપતિ છે, તો એમની કઈ એવી સ્ટોરી કહો કે કોઈ વખત એવું થયું હોય, તમે કીધું જે રીતે ગુસ્સાવાલા છે, તો કોઈ રીતે એવો પ્રતાપ બતાવ્યો હોય કોઈ વખતે કે આપણાથી કઈ એવી સ્થિતિ થઈ ગઈ હોય એમનાથી, ને એવો કઈ અનુભવ તમારી જોડે હોય? જી. મોડાસાના નગર શેઠ માધવલાલ શેઠ કરીને હતા અને એમને આ મૂર્તિ નદીમાંથી મળી હતી. ઓકે. અને એ મૂર્તિ એમને એમની પોતાનું જે જમીન હતી, ખેતર હતું, ત્યાં નાની ડેરી બનાવીને ત્યાં મૂકી હતી. વર્ષોથી એમના તરફથી પૂજા થતી હતી. કોઈ જાણતું નહોતું કે અહીંયા ગાડી આ ગણેશજી છે. 2000ની સાલમાં અમુક મિત્રો બધા ભેગા થઈને અમે લોકોએ ગણેશ મહોત્સવની શરૂઆત કરી અને એ જ સમય અંતરાલે ત્યાં ગાડી એ જમીન સોદો થયો, વેચાઈ ગઈ અને ત્યાં કન્સ્ટ્રક્શન થયું, મકાનો બનવા મળ્યા. હવે એ મંદિર બન્યા પછી એ મંદિરની અંદર કંઈ પણ હોય તો ગણપતિ હાથીનું સ્વરૂપ લઈને સ્વપ્નમાં આવે. ઓકે. અને કંઈ પણ બનવાનું હોય તો એની જાણ કરે, અથવા કંઈ થયું હોય તો એની જાણ કરે. એવા સાક્ષાત એમના અનુભવો છે. ગુસ્સાની વાત કરીએ અથવા ક્રોધની વાત કરીએ તો ગણેશજી ક્રોધિત નથી થતા, પણ એવું કહેવાય કે આપણે કદાચ
નરેન્દ્ર મોદી સાહેબને મળવું હોય તો ભલે મારી પાસે કોન્ટેક્ટ નંબર છે, હું ડાયરેક્ટ કોલથી વાત કરી શકું, પણ અત્યારે જે પરિસ્થિતિમાં અથવા જે જગ્યાએ બેઠેલા છે તો એમને ડાયરેક્ટ તો મળવા ન જવાય. અને એમને મળવું હોય તો ઘણા બધા લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા પછી જ એમને મળાય. એ જ રીતે ગણેશજી છે તો ઘણા લોકો સંકષ્ટી ચોથ કરે અને ચોથ કરતી વખતે અમને પૂછે કે ચોથ કરવી છે તો અમે કરીએ કે ન કરીએ, પડશે કે નહીં પડે, અથવા ગણપતિના ક્રોધથી અમને કોઈ નુકસાન થશે. કારણ કે ઘણા લોકોના એવા અનુભવ છે કે ભાઈ ગણેશ સંકષ્ટી ચોથ કરી હોય ગણપતિની અને ઘરમાં ક્લેશ કંકાસ થઈ જાય. તો ગણેશજી આવું કરતા નથી. પણ તમે જ્યારે કોઈ વ્યક્તિની પરીક્ષામાં પાર ના ઉતરો અથવા એના ઇન્ટરવ્યુમાં તમે ક્લિયર ના થાવ તો એનો ક્રોધ બતાવે કે તમે એના નિયમથી વિરુદ્ધ ચાલો છો અથવા એના નિયમનો તમે ભંગ કર્યો છે. એક વખત, બે વખત, ત્રીજી વખત તમને એ સિદ્ધિ આપે છે અને એ તમને સમજાવે છે. કોઈ માણસ ખાડામાં પડતો હોય તો એક વખત કહીએ કે ભાઈ તું ધ્યાન રાખજે, તોય ધ્યાન ના રાખે, બે વખત કહીએ, પછી ત્રીજી વખત ન કે સેનાપતિ એટલે થોડા કડક હોય ને, તો એમની ઉપાસના કરવી એટલે બહુ અઘરી વસ્તુ છે. એટલે ગણપતિ તમને શીખવાડવા માટે, તમારી પોતાના આત્મવિશ્વાસને દ્રઢ બનાવવા માટે આ રીતની પરીક્ષાઓ કરતા હોય છે. તો લોકોના અલગ અલગ વિચારો હોય કે મેં ગણપતિની પૂજા કરી પણ મારા ગણપતિથી મને આવું થયું, મને આવું નુકસાન થયું, મારા ઘરમાં આવું થાય છે, એટલે ગણપતિ મને પડતા નથી, આવી બધી વાતો હોય. પણ ગણેશજી દરેકના માટે છે અને દરેકને પોતાની સિદ્ધિ આપતા હોય છે. મારા માનવા પ્રમાણે સનાતન ધર્મ એક એવી વસ્તુ છે કે જેની અંદર સ્પિરિચ્યુઆલિટી આપણાને એ પોઝિટિવ એનર્જી આપવા માટે જ આપણાને રાખેલી છે. જી, કે કોઈ પણ વસ્તુ તમે કરવા જાઓ અને તમે ભગવાનનું નામ લો તો તમારી અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય છે, જે પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે અને એનાથી જ 50% કામ તમારું થઈ જતું હોય. જી. તો ગણપતિ દાદાનું તમે કીધું એવી રીતે કે તમે જેટલું ઉર્જાવાનથી તમે એમની પાસે જશો કે એમની પાસે સિદ્ધિ લેશો તો એ વસ્તુ તમને ફળ મળવાનું જ છે ડેફિનેટલી. પણ થોડું તમારે સાચવીને કરવું પડે, નિયમ ને એ તો કરવું જ પડે ડેફિનેટલી. જી, તમે જે રીતે કીધું કે નરેન્દ્ર મોદી પાસે જઈએ તો અમુક નિયમોનું તો પાલન કરીને જ જવું પડે, એમને તો તમારાથી જવાય નહીં. બરાબર છે. હવે ગણેશજીની આપણે આટલી બધી વાતો કરીએ છીએ, પણ સૌથી પહેલાં આપણે જ્યારે મેરેજ હોય કે ગમે તે હોય, સૌથી પહેલાં ગણપતિનું પૂજન થાય છે જી. અને પછી જ આગળ થાય છે. પહેલાં હું તમે કીધું કે ગણેશજીના પૂજન વગર બીજા કોઈ દેવી દેવતાઓનું પૂજન નથી થતું, પણ મેરેજની અંદર ગણપતિ દાદાનું શું મહત્વ છે? જી. હમણાં મેરેજ સિઝન હો ચાલે છે, અત્યારે ઘણા બધા લોકોના મેરેજ નવા થવાના છે, તો એને માટે હો થોડું તમે કહેજો. જી. પહેલાં તો છોકરા છોકરીનું જ્યારે એકબીજા સાથે મળવાનું થાય અને મળ્યા પછી એમના પેરેન્ટ્સ લોકો જન્માક્ષર બતાવે તો ભાઈ જન્માક્ષરમાં ગુણ મળે છે કે નહીં. ગુણ એટલે પાછો ગ આવ્યો. ગુણ મળે છે કે નહીં. ગુણ એટલે એમના બંનેના ગણેશ થશે કે નહીં. તો એ જન્માક્ષર આપણે જોઈએ એટલે જન્માક્ષરની અંદર ઘણા લોકોને મંગળ દોષ હોય છે. મંગળ દોષ એ દોષ બ્રાહ્મણોએ લગાવ્યો, મંગળ દોષ નથી. એ માંગલિક કર્મને વિલંબ કરે છે, મતલબ કે મોડું કરે છે. મંગળ જેને છે એનું લગ્ન થોડું મોડું થાય, બાકી લાઈફ સારી જાય. તો લગ્નની અંદર જન્માક્ષર મેળવ્યા પછી જ્યારે એનું લગ્ન થતું હોય છે તો એ બંનેના ગ્રહોને જોયા પછી લગ્નનું એક મુહૂર્ત નીકળતું હોય છે, જે બ્રાહ્મણો સારું મુહૂર્ત કાઢે. ભાઈ સારામાં સારું લગ્નનું મુહૂર્ત કે જેમાં કોઈ જપ કે કોઈ વિધિ ન આવતી હોય એવું ઉત્તમ મુહૂર્ત મહારાજ કાઢી આપો. હવે ઉત્તમ મુહૂર્ત તો મહારાજ કાઢી દે, પણ આજકાલ જે ટ્રેન્ડ ચાલે છે, જે લોકો કરી રહ્યા છે કે ભાઈ મહારાજે મુહૂર્ત કાઢ્યું છે કે ભાઈ આટલા વાગ્યાનો હસ્તમેળાપ, તો એ ખાલી સાંભળવા માટે અને કંકોત્રીમાં લખવા માટે કે ભાઈ આટલા વાગ્યાનો હસ્તમેળાપ. બાકી એ પોતાની મસ્તીમાં જ મસ્ત હોય અને એમની મરજી પ્રમાણે લગ્ન ચોરીમાં આવતા હોય છે. હવે ત્યાં ગાડી આજે ખબર ના પડે પણ લગ્નના અમુક દિવસો જાય, અમુક વર્ષો જાય અને સંતાનનો પ્રશ્ન આવે અથવા પતિ પત્નીના જીવનની અંદર
જે રનિંગ હા. ચાલતું હોય એના પ્રશ્ન ઊભા થાય ત્યારે પૂછવામાં આવે કે કયા મહારાજ હતા, કોને લગ્ન કરાવ્યું હતું આપણું, આવું કેવું લગ્ન કરાવ્યું કે આપણે ઝઘડા થાય છે, આમ ઘણા થાય બધા છે, લોકો તેમ કહેતા થાય છે. તો એમાં મહારાજનો કોઈ વાંક હોતો નથી. મૂળભૂત કારણ વરકન્યાનું જ હોય છે. ઓકે. અને એ બધી વસ્તુ ન થાય, એમનું લગ્ન જીવન સુખમય જાય એટલા માટે લગ્નના અગાઉ દિવસે ઘરે ગણેશજીની સ્થાપના કરતા હોય છે. આજથી 25-30 વર્ષ પહેલા ગણેશજીની સ્થાપના વખતે ગણેશ દોરવામાં નહોતા આવતા. હા. જે ગરડા હશે એ લોકોને ખબર હોય કે ઘરની દિવાલ ઉપર પૂર્વ દિશાની અંદર 27 કંકુના ચાંદલા કરી ગોળ ઘી 2 ઓગાળી 1 રૂપિયાનો સિક્કો લઈ નાળા છડીનો ટુકડો લઈ અને દિવાલ ઉપર લગાવવામાં આવતા. અને એમ કહેવાતું કે આ ગણેશ બેઠા. અને એ ગણેશ બેઠા એટલે એમ કહેવાય કે આજથી આપણા ઘરમાં મંગલ પ્રસંગ ચાલુ થયો. અને એ ગણેશ બેસાડ્યા પછી એવું કહેવાય કે આ ગણપતિ બેઠા એટલે જાન આવશે અને જાન એના ઘરે પહોંચે ત્યાં સુધી વિઘ્ન ન આવે એની જવાબદારી આ ગણપતિને સોંપવામાં આવતી હતી. અને એટલા માટે વિઘ્નેશ્વર ગણપતિ ત્યાં એની પૂજા થતી હતી. ઓકે. વધારે એવી વાત કરીએ કે એ ગણપતિ બેસાડ્યા હોય બાજટ ઉપર, બ્રાહ્મણે મંત્રોચ્ચારથી, મંત્ર આધીન દેવ છે અને બ્રાહ્મણના આધીન મંત્ર છે. કારણ કે બ્રાહ્મણ મંત્ર બોલે એટલે દેવને આવવું પડે અને દેવ આવે એનું ધ્યાન બ્રાહ્મણને નથી રાખવાનું, એ જેના ત્યાં પ્રસંગ છે એને રાખવાનું છે. અને એ પ્રસંગમાં ત્યાં આગળ કેવું થતું હોય છે આપણે જોઈએ છે. બૂટ પહેરીને ત્યાં જતા હોય, ફોટોગ્રાફર ત્યાં બૂટ પહેરીને ફરતો હોય, ત્યાં કદાચ બાજટને પગ અડી જાય એની જેટલી ત્યાં ગાડીથી ભગવાનનું તત્વ જતું રહેતું હોય છે. અને પછી ત્યાં ગાડી કોઈ વિઘ્ન આવે એમાં બ્રાહ્મણનો કોઈ વાંક નહીં, ત્યાં ગાડી દેવ તત્વ ન હોય એટલે વિઘ્ન આવતું હોય છે. ઓકે. એટલે કહેવાય કે ભાઈ વિઘ્ન કરતા જે ગણેશ ત્યાં બેસાડ્યા છે એનું બહુ જ ધ્યાન રાખવું પડે. ગણપતિના 2 નામ બતાવ્યા, વિઘ્ન હર્ત્રેય નમઃ, વિઘ્ન કર્ત્રેય નમઃ. વિઘ્ન લાવવાવાળા બી ગણેશ છે અને વિઘ્નને દૂર કરવાવાળા બી ગણેશ છે. જે આપણે પહેલાં વાત કરી કે ગણપતિ ગુસ્સો નથી કરતા, પણ ગણપતિ તમને બતાવે છે કે હું છું, એમ સબક શીખવાડે છે આપણી ભાષામાં વાત કરીએ. એટલા માટે ગણેશને વિઘ્નહર્તા કહેવાય. અને લગ્ન પ્રસંગમાં કોઈ પણ માંગલિક પ્રસંગમાં પહેલાં ગણપતિને બેસાડતા હોય છે, એની પૂજા કરતા હોય છે. ઇવન કોઈ પણ તમે બુક નવી લખવાની ચાલુ કરો તો આપણે ઉપર શ્રી ગણેશ લખીએ છીએ. કોઈ ફંક્શન હોય તો પહેલાં દીપ પ્રાગટ્ય કરીને ત્યાં આગળ ગણપતિનું શ્લોક બોલાય છે, ગણેશજીનું નામ બોલાય છે. એટલા માટે જ ગણપતિને વિઘ્નહર્તા કીધા છે. જી. હવે આટલી તો આપણે વાત થઈ, પણ એક દંત પણ ગણપતિજીનું એક નામ છે. જી. જેમના એક દાંત થોડો તૂટલો છે. એ પાછળ શું કહાની છે, સ્ટોરી છે, એ પણ અમને કહો. મહર્ષિ વેદવ્યાસ ઋષિ શ્રીમદ ભાગવતની રચના કરવા માટે બેઠા. હવે એ રચના કરવા માટે બેઠા. હવે આટલું બધું ગ્રંથ લખવો કેવી રીતે તેમને ખબર. મહાભારત. હવે મહાભારતને લખવા માટે બુદ્ધિશાળી એક જ હતો, જે ગણપતિ. તો ગણેશજીને બોલાવવામાં આવ્યા. હવે ગણેશજીને બોલાવવામાં આવ્યા એટલે ગણેશજી જોડે અમુક શરતો કરવામાં આવી કે હું બોલવાની શરૂઆત કરું એટલે તમારે લખવાની શરૂઆત કરવાની, વચ્ચે ક્યાંય હું અટકીશ નહીં ને વચ્ચે તમારે ક્યાંય અટકવાનું. આ ક્રમ ચાલુ થયો. ગણેશજી બેઠા, વેદવ્યાસ શ્રીમદ ભાગવતનું ઉચ્ચારણ કરવા લાગ્યા. આ સમયગાળાની અંદર ગણેશજી લખતા લખતા એમની કલમ તૂટી ગઈ. અને કલમ તૂટી, હવે વચ્ચે અટકવાનું હતું નહીં, તો તરત જ એ જમણા હાથેથી ડાબો દાંત તોડી અને સાઈનમાં બોળી અને લખવાનું એમને ચાલુ રાખ્યું. આ લખતા લખતા 1 મહિનો 2 મહિના નહીં, 4 વર્ષ
3 થી 4 વર્ષ લાગ્યા છે એવું પુરાણમાં બતાવ્યું છે. હમ. અને એ દાંતથી લખતા હતા. વેદવ્યાસ ઋષિએ જોયું પૂરું થયા બાદ, હમ. અને એ વખતે એમને નામ આપવામાં આવ્યું, આજથી તારું નામ એકદંત તરીકે તને ઓળખશે લોકો. ઓકે. આ એની કથા છે. ઓકે. અને આનો ઉલ્લેખ પણ કરેલો છે ગણેશ પુરાણમાં. હમ હમ હમ. તે દિવસથી એ કહેવા લાગ્યા એકદંત ગણેશ. ઓકે. આજકાલ આપણે જોઈએ છે કે ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે આપણે ગણપતિ સ્થાપના કરીએ છીએ. પણ લોકો ગણપતિ સ્થાપનાની અંદર ઘણી બધી એવી વસ્તુઓ થવા માંડી છે જે બ્રાહ્મણ તરીકે મને તો નથી ગમતી, અને આઈ એમ શ્યોર તમને નહીં ગમતી હોય. એ થવી જોઈએ કે ના થવી જોઈએ? ગણેશજીનો જે મહોત્સવ થાય છે, એ મહોત્સવ શેના માટે શરૂ કરવામાં આવ્યો અને શરૂઆત ક્યાંથી થઈ? 1893માં મહારાષ્ટ્રમાં શરૂઆત થઈ. અને જે પેશવા તરીકે ઓળખાતા હતા એમને આ ગણેશ મહોત્સવની આઝાદીની ચળવળ કરવા માટે કરી હતી. બરાબર. અને એ વખતે એવું વિચારવામાં આવ્યું કે બધાને ભેગા કરવા હોય, અને કોઈ એક સમાજ નહીં, બધાને જો ભેગા કરવા હોય તો આ એક જ મહોત્સવ છે જે ગણેશ મહોત્સવ. અને ભાદરવા સુદ ચોથથી 14 સુધીનો મહોત્સવની શરૂઆત કરવામાં આવી. અને આ મહોત્સવ મહારાષ્ટ્રથી ધીમે 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 ગુજરાતમાં આવવા લાગ્યો. ગુજરાતમાં આવ્યા પછી મહારાષ્ટ્રમાં એના નિયમો સાથે કરવામાં આવે છે. ઓકે. પણ ગુજરાતની અંદર ઈચ્છા પ્રમાણેના નિયમો, પોતાની સગવડ પ્રમાણેના નિયમો બધા બહુ એવા નિયમ. બરાબર છે. એના પહેલા આપણે નિયમોની વાત કરી કે ભાઈ મહારાષ્ટ્રમાં એનો નિયમ શું છે. ભાઈ ગણેશજી તો ગણપતિની પહેલા તો કોઈ કિંમત ન થાય. મૂર્તિકાર મૂર્તિ બનાવે અને ત્યાં આગળ તમારે ગણેશજી બેસાડવાના છે. મહારાષ્ટ્રમાં આ પદ્ધતિ ચાલે છે કે મૂર્તિ લેવા માટે ત્યાં જાય અને મનને ગમે, આંખોમાં ગમી જાય એ મૂર્તિની કિંમત ત્યાં કરવામાં આવતી નથી. જે વ્યક્તિએ બનાવી છે એની આકૃતિ તૈયાર કરી છે, એક આના આટલા એટલા એને આપી દેવાના. એનો આત્મા ખુશ એટલે ગણપતિ પ્રસન્ન. અને પછી ઘરે ગણેશ લાવવાના અને એની સરસ તૈયારી કરી અને ગણેશજીની સ્થાપના કરવાની. પછી સગવડીઓ ધર્મ જે કીધો ને કે ભાઈ 1.5 દિવસના ગણેશ, 3 દિવસના ગણેશ, 5 દિવસના ગણેશ, આ સગવડીઓ વ્યવહાર કરી દેવામાં આવ્યો. ગણપતિ ચોથના દિવસે બેસે અને ચતુર્દશી 14 સુધી એમની સ્થાપના હોય છે. તમારા ત્યાં મહેમાન આવે છે એની મરજીથી, બરાબર, જાય પણ એની મરજીથી. તમે એને એમ કહી શકતા નથી કે ભાઈ 2 દિવસ થયા છે, હવે ક્યારે જવાનું છે, એવું આપણે કહેતા નથી. તો ગણપતિ ચોથના દિવસે આવ્યા છે તો એનો જવાનો સમય પણ 14નો જ છે અને 14 જ વિસર્જન થાય. પણ લોકો એમની મરજી પ્રમાણે 1.5 દિવસમાં ગણપતિને વિસર્જન કરે. શાસ્ત્ર ના પાડે છે. મહારાષ્ટ્રમાં પણ તો એવું છે ને કે 2 દિવસ પછી ગૌરી કઈ આવે છે ને આખું એમનું એવી રીતે ધાર્મિક કઈ કારણ છે કે 1.5 દિવસના કે 1.5 દિવસના ગણપતિ. પણ એ કયા ગણપતિ? કે કુંભારના ત્યાંથી માટી લાવીને તમે માટીથી જાતે એનો આકાર આપીને એની પૂજા કરી હોય એ ગણપતિ. કે નહીં કે ગણેશ સ્વરૂપ એ મૂર્તિને નહીં. બરાબર. મહારાષ્ટ્રમાં ગણપતિની શોભાયાત્રા જે વરઘોડો નીકળે એ સાંજના ટાઈમે નીકળે છે અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં એનું વિસર્જન થાય છે. ગુજરાતમાં સવારે નીકળે છે અને સાંજે વિસર્જન થાય છે. હવે ગુજરાતની અંદર જે મહોત્સવની શરૂઆત થઈ અને લોકો એન્ટરટેન માટે ડાન્સ પ્રોગ્રામ, એની બધી ગમે તે બધા પ્રોગ્રામો કરે છે.
એ ન કરવા જોઈએ. હમ. સાંસ્કૃતિક કોઈ પણ પ્રોગ્રામ કરો તો એ ભગવાનને પણ ગમે હમ. અને એનાથી બહાર જે મહોત્સવની છાપ પડે હમ. એ લોકોના માટે પ્રેરણારૂપ બને. આજે અમારા ત્યાં મોડાસાની અંદર 2000ની સાલથી ગણેશ મહોત્સવ થાય છે, પણ એ મહોત્સવના 10 દિવસના અંદર ગણેશ નામ મંત્ર લેખાન સ્પર્ધા, ગણેશ અલગ અલગ પુષ્પ પૂજા, ઓકે. ગણેશ અભિષેક પૂજા, ગણપતિના નામથી અથર્વશીષના પાઠ દ્વારા 1008 લાડુનો યજ્ઞ, આવા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો અમે કરતા આવીએ છીએ કે જેનાથી ભગવાનનું દેવતત્વ વધતું હોય છે. હમ. અને એ દેવતત્વ જો વધે છે તો દરેકની મનોકામના પૂર્ણ થાય છે. ડેફિનેટલી આ વસ્તુ છોકરાઓને શીખવી જોઈએ. આજકાલ યંગસ્ટરોને તો આ વસ્તુથી તમે સનાતન ધર્મની મહિમા જણાવી શકો છો. જી જી જી. ડેફિનેટલી. અને 10 દિવસ ગણપતિની સ્થાપના મોહલ્લામાં થતી હોય, સોસાયટીમાં થતી હોય, મંદિરમાં થતી હોય, તો એ શેના માટે કરવામાં આવે છે? મૂળ એનું કારણ એક જ છે કે દુનિયામાં લોકોને તકલીફો વધારે છે. હમ. કોને જઈને કહેવી? આ ગણેશ એક જ છે કે તમે ખાલી 2 હાથ જોડીને એમ કહો ને કે મને આ તકલીફ છે, આવતા વર્ષે તમે આવો ત્યાં સુધીમાં તકલીફ દૂર થઈ જાય તો હું આમ કરીશ, એવી બાધા લે. જેમ કે લાલબાગના ગણપતિની બાધા પૂરી કરવા માટે લોકો 10-10 કલાક 15-15 કલાક લાઈનમાં ઊભા રહે છે અને એ ગણપતિ એવા સિદ્ધ છે. તો ગણપતિ દરેક સિદ્ધ જ છે, પણ એ મહોત્સવ ઉપર ડિપેન્ડેડ છે કે તમારું ત્યાં આગળ કર્મ કેવી રીતનું થઈ રહ્યું, તમારો ભાવ કેવો છે? ભાવ કેવો છે. જેને ઉત્સવ કરવાવાળા જે કાર્યકર્તાઓ છે એ કેવી રીતે કરે છે, કે ખાલી મોજ મસ્તી માટે, નાસ્તાઓ માટે અથવા ડાન્સ માટે જો ગણપતિની સ્થાપના 10 દિવસ થતી હોય તો ત્યાં આગળ ગણપતિનું મહત્વ રહેતું નથી. ઓકે. ગણપતિજીની એક એવી વાર્તા છે કે એમને શ્રાપ મળેલો એક, જી, જે ચંદ્રમાએ આપેલો. જી, એના વિશે જરા અમને કહો. મેં વાંચેલું કશે, મારા મગજમાંથી નીકળી ગયું છે, જી. પણ હું તમારા મોઢેથી સાંભળવા માંગીશ. ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો. ઓકે. અને શિવ અને શિવ પરિવાર સાથે આખી સભા બેઠેલી હતી. અને એ સભામાં બ્રહ્માજી જોડે ગણેશજીની વાર્તાલાપ ચાલુ હતી. વાર્તાલાપમાં બીજું કંઈ હતું નહીં. એ સમયે ચંદ્રને હાસ્ય આવ્યું, એટલે હસવાનું આવ્યું. અને ગણેશજીએ એ વખતે ચંદ્રને કીધું, તમે જે હસ્યા છો, કોઈ પણ વ્યક્તિ શું વાત કરે છે એ સાંભળ્યા કર્યા વગર તમે હસો એટલે એને ઇન્સલ્ટ થાય. તો તમે હસ્યા છો તો તમને હું શ્રાપ આપું છું કે તમારા દર્શન ભાદરવા સુદ ચોથના દિવસે જે કરશે એને તકલીફ આવશે. ઓકે. જે દિવસે ગણપતિ બેસતા હોય એ દિવસની વાત કરું છું. આ શ્રાપ મળ્યો ચંદ્રને. હવે ચંદ્રને આ શ્રાપ મળ્યા પછી હતા તો ગણેશ, અને ગણેશે એનો રસ્તો પણ બતાવ્યો. આ તમે હાસ્ય કર્યું એમને, એનો શ્રાપ તમને મેં આપ્યો, પણ જે વ્યક્તિ ચોથના દિવસે જો તમારા દર્શન કરશે એને વિઘ્ન આવશે, પણ મારું સંકટનાશન સ્તોત્ર છે જે 7 શ્લોકનું છે, નારદ ઉવાચ, જે નારદજીએ એની રચના કરી હતી. એ સ્તોત્રના 11, 21, 51 પાઠ કરશે એને આ ચંદ્રના દોષમાંથી મુક્તિ મળશે. તો આપણે જોઈએ છે કે ગણેશજીની જ્યારે પણ પૂજા કરીએ તો પૂજામાં એમને દુર્વા ચડાવીએ છીએ, પણ અત્યારે તો એ દુર્વાના નામે કંઈ બીજું જ આપી દે છે આપણાને. જી. તો દુર્વાનું મહત્વ શું છે, અને આ ભાવથી જો આપણે આ વસ્તુ જે દુર્વાના નામે આપણને આપે છે એ ચડાવીએ તો એનો ફાયદો થાય કે નહીં? દુર્વા એક એવી વનસ્પતિ છે કે એને પાણી હોય કે પાણી ન હોય, એક વખત ઉગે એટલે વધતી જ જાય છે.
અને એમાં 5 પાંખડીની દુર્વા અને 3 પાંખડીની દુર્વા 3 પાંખડીની દુર્વા કરીને ગણેશજીને અર્પણ કરવામાં આવે છે. ઘણા લોકો સંકષ્ટી ચોથના દિવસે 21 દુર્વા ભેગી કરી લાડુ સાથે ગણેશજીને અર્પણ કરતા હોય છે. દુર્વૈયમૃત સંપન્નો શતમૂલે શતાંકુરે શતમ પાતક સંહરંતી શતમ આયુષ્ય વર્ધિની. દુર્વા ગણપતિને અર્પણ કરવાથી તમારું આયુષ્ય વધે છે. તમારા ઘરની અંદર વંશ ન વધતો હોય તો વંશની વૃદ્ધિ કરાવે છે. એટલા માટે ગણપતિને દુર્વા અર્પણ થાય છે. દુર્વાના જેવી કોઈ બીજી વનસ્પતિ આજકાલ ફૂલના માળી લોકો બધાને આપતા હોય છે. જેને ખબર નથી કે આ દુર્વા છે કે નહીં, એ લોકો લઈ લેતા હોય છે અને ભગવાનને અર્પણ કરે છે. એનાથી કોઈ ફાયદો થતો નથી, પણ નુકસાન પણ નથી થતું. પણ આપણે કોઈ લક્ષ્ય રાખીને જો ભગવાનને દુર્વા ચડાવીએ છીએ તો જાતે જ તોડવી અને જાતે જ વ્યવસ્થિત કરી એની જોડી બનાવી અને ગણપતિને અર્પણ કરો તો એનું 100% રિઝલ્ટ તમને મળે છે એવું શાસ્ત્ર કહે છે. ઓકે. ગણપતિને કોઈ પણ પ્રસાદ ચડાવવામાં આવે તો એમાં તુલસી નથી ચડતી, એમાં ધરો મૂકીને ભગવાનને ચડે છે. કારણ કે તુલસીને પણ ના પાડી છે કે ગણેશજીને તુલસી નહીં ચડે. બરાબર. તો એ દુર્વા એ બહુ મહત્વની વસ્તુ છે. અને પેટની કોઈ તકલીફ હોય તો તમે દુર્વા પણ ખાઈ શકતા હો તો દુર્વા ખાવી જોઈએ, કે જેનાથી પેટને લગતા કોઈ પણ રોગ હોય તો એમાંથી પણ બચી જવાય છે. એવું ઔષધિમાં બતાવેલું છે, આયુર્વેદની અંદર. તો એ ગણેશજીની દુર્વા બહુ જ કામ કરે છે. ઘણા લોકો એમ કે ભાઈ સંતાન નથી થતું તો તમે 21 ધરો તમારી જાતે તોડો, ભેગી કરો, સાફ કરો, ધોઈ નાખો, લાલ દોરામાં વીંટી એની જોડે ચારોડીની માળા બનાવી, 21 ચારોડીની માળા બનાવી એની જોડે ગોળ ઘીનો લાડુ, 2 લાડુ આટલું લઈ તમે ગણપતિને અર્પણ કરો. 1 લાડુ પાછો લેવાનો, એ ધરો ચડાવેલી પાછી લેવાની, એમાંથી 1 પાંખડી કે 2 પાંખડી જે લેવી હોય લેવાની, લઈ અને લાડુ સાથે તમે એનું જો ભક્ષણ કરો છો તો તમારું ગર્ભ જાગૃત થાય છે અને તમારા ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય છે. ઓકે. કોઈ પણ મંદિરની અંદર, ગણેશજીના મંદિર, ગણેશજીના કોઈ પણ મંદિર. યસ. બરાબર. આપણે એક પોડકાસ્ટ પહેલાં આપણે વાત થઈ હમણાં જી કે ગણપતિજીનું એવું એક પૂજન છે જેની અંદર પ્રત્યક્ષ હાથીને હો લાવવાના આવે. જી. અને જે રીતે આહુતિમાં આપણે લાડુ ચડાવીએ છીએ એવી રીતે હાથીને પણ લાડુ ચડાવવામાં આવે. જી. એ કયું પૂજન છે? ગણેશજીના અનુષ્ઠાનમાં પૂજનમાં એક પ્રયોગ એવો બતાવેલો છે, ગજમુખ ગણેશ યાગ. ગજમુખ ગણેશ યાગ. નોર્મલી બધા ગણેશ યાગ કરતા હોય છે, જેમાં યજ્ઞકુંડ હોય, બ્રાહ્મણો 10 બ્રાહ્મણ હોય અને ગણેશ અથર્વશીષના પાઠ બોલી અને એ લાડુની આહુતિ આપતા હોય છે. શક્તિ પ્રમાણે 108, 1008, 11,008 એ પ્રમાણે એની આહુતિ આપતા હોય છે. આ ગજમુખ ગણેશ યાગની અંદર તમારે પ્રત્યક્ષ હાથી અથવા હાથીનું જોડું, હાથી અને હાથણ આ બંનેનું જોડું લાવી યજ્ઞકુંડની સામે ઊભું રાખી એની ગણપતિ સ્વરૂપે પૂજા કરી, આરાધના કરી અને ગણેશ અથર્વશીષનો પાઠ બોલી 1 લાડુ યજ્ઞમાં અને 1 લાડુ હાથીના મુખમાં મૂકવામાં આવે. આ એક બહુ અદ્ભુત પ્રયોગ છે અને બહુ ઓછા વ્યક્તિ જાણે છે અને બહુ ઓછા વ્યક્તિએ આ કર્યો છે. ઓકે. અને આ કરવાથી ગણેશજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે, જેને ગજમુખ ગણેશ યાગ કહેવાય છે. અરે વાહ. પ્રત્યક્ષ હાથીને લાવી, પ્રત્યક્ષ હાથીને લાવીને આ પ્રયોગ કરવામાં આવે છે. ઓકે. પણ હાથીને લાવે તો ગવર્મેન્ટની પરમિશન ને બધું હા. એના માટે જે તે જગ્યાએથી તમારે હાથીને લાવવાનો હોય ત્યાં સરકારના નિયમ પ્રમાણે ફોલો થવું પડે, એનો જે ચાર્જિસ હોય એ ભરવો પડે અને ત્યાંથી હાથીને એના પ્રોટેક્શન સાથે, એના મહાવત સાથે, જેનું એ કીધેલું માનતો હોય એ મહાવતની સાથે એને લાવવામાં આવે છે. કારણ કે હાથી એક એવું પ્રાણી છે
કે એ જો કંટ્રોલ થાય હમ. તો એક વેતના અંકુશથી થઈ જાય, હમ. અને જો કંટ્રોલ કંટ્રોલ વગર બહાર નીકળી જાય હા. તો એ કોઈના હાથથી એ કંટ્રોલ થતો નથી. હા. બરાબર. તો એના મહાવતથી એ કંટ્રોલ થતો હોય છે, અને એના દ્વારા પરમિશન લઈ અને એને અહીંયા લાવવો જોઈએ, અને પ્રત્યક્ષ રાખી અને આ પ્રયોગ કરવો જોઈએ, અને કરતા આપણા હોય છે. ગુજરાતમાં થાય છે આ પ્રયોગ? ગુજરાતમાં મેં ક્યાંય કોઈ જગ્યાએ સાંભળ્યો નથી, પણ મારા દીકરાનું જનોઈ હતું, અને એ વખતે મને એવો અવસર મળ્યો હતો કે હું ગજમુખ ગણેશ યાગ કરું. તો અમદાવાદ જગન્નાથ મંદિરમાંથી ત્યાંના મહંત સાથે પરમિશન લઈ, કલેક્ટરની પરમિશન લઈ, અને અગાઉ દિવસે હાથી મારા ઘરે હું લાવ્યો હતો, અને મારા ઘરના આંગણામાં ગણેશ યાગ મેં કર્યો હતો. અને એ જેને દર્શન કર્યા એ પણ દિવ્યતા અનુભવી, અને મેં પોતે આ યજ્ઞ કર્યો તો એનું મને ઘણું બધું ફળ સારું મળ્યું. ઓકે. આપણે અગાઉ મેં બધા બહુ પોડકાસ્ટ કર્યા, એની અંદર ઘણી બધી સાધનાઓ વિશે વાત થઈ છે. જી. સાત્વિક સાધના લઈએ તો હનુમાનજીની સાધના લોકો કરતા હોય છે. ગણેશજીની પણ સાધના થઈ શકે, અને એને માટે શું કરવું જોઈએ આપણે? ગણેશજીની સાધના કરવામાં આમ કોઈ વાંધો આવતો નથી, પણ એવું કહેવાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ગણેશજીની ઉપાસના કરવા પાછળ કોઈ કારણ લઈને બેઠો છે, અથવા પોતાની કોઈ ઈચ્છા પૂર્તિ કરવી છે, અને એ અનુષ્ઠાન કરે છે, તો સર્વપ્રથમ પહેલાં તો એ ગણપતિ એને પરીક્ષા કરે છે, અને પરીક્ષા એવી કરે કે એક વખત માટે એમ કહી દે કે મારે આ નથી કરવું. પણ એક આત્માનો વિશ્વાસ દ્રઢ બનાવી, તું મારે તોય અને તું તારે તોય હું આ કરીશ, આ નિયમથી એ કરે તો ઘણું બધું ફળ પ્રાપ્ત થતું હોય છે. તો ગણેશની ઉપાસનામાં ખાલી ઓમ ગમ નમ મંત્ર છે, ખાલી ઓમ ગમ નમ. આના તમે 1.25 લાખ જાપ કરો ને તો એ ગણેશજીની કૃપા થાય છે. ઓમ ગમ નમ. ગમ નમ. ઓકે. મંગળવારના દિવસે 1008 વખત બોલવાથી તમારા 7 દિવસ બહુ જ સારા જાય, એ મારો પોતાનો અનુભવ છે. ઓકે. ગણપતિના અનેક મંત્ર છે, તંત્ર માર્ગમાં પણ બતાવ્યા છે. આપણે સાત્વિકની જ વાત કરીએ તો ગંગ ગણપતયે નમઃ, ગણેશ ગાયત્રી મંત્ર, વિદ્યા અભ્યાસ કરતા છોકરાઓ માટે ગણેશ ગાયત્રી મંત્ર છે. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. આ મંત્રનો જપ કરવાથી વિદ્યાભ્યાસ જે છોકરાઓ કરે છે એમને ઉત્તીર્ણ સારામાં સારું રિઝલ્ટ મળે છે, અને પોતાની ઈચ્છા પ્રમાણે જ્યાં સુધી પહોંચવું હોય ત્યાં પહોંચી શકે છે. ગણપતિનું એક અથર્વશીષ સ્તોત્ર છે, જે અથર્વશીષ સ્તોત્રની અંદર ગણપતિનું આખું વર્ણન બતાવેલું છે. એ વર્ણનની અંદર એક શ્લોક હું તમને કહું, એક પદ કહું, સ્ત્વમ મૂલાધારા સ્થિતોષિ નિત્યમ, કે મૂળનો આધાર તમે જ છો. હવે આપણે ક્યાંય બીજે જવાની વાત આવતી જ નથી. તો એ અથર્વશીષના પાઠ બને તો સવાર સાંજ બપોર 3 ટાઈમ થાય, તો 3 ટાઈમ ન થાય તો સવારે મોર્નિંગમાં થાય, તો મોર્નિંગમાં ના થાય તો રાત્રે સૂતી વખતે થાય. તો આ 3 ટાઈમમાં નથી થતા તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને 3 થી 4 વચ્ચે ખાલી 21 પાઠ કરો. હું પોતે 108 પાઠ કરું છું. ઓકે. આજની તારીખમાં પણ 21 પાઠ કરવાથી 90 દિવસ પછી તમે એની અનુભૂતિ શું થાય છે, પ્રત્યક્ષ ગણપતિ દર્શન આપશે. આ અથર્વશીષમાં બતાવેલું છે. ઓકે. અને ધન ધાન્ય, અત્યારે દરેક જણાને પૈસાની જરૂર છે.
ખાલી વિચારો. સમસ્યા જે હા. તે. વિચારીએ આપણે રિદ્ધિ સિદ્ધિના દાતા જે છે હમ. ગણપતિનો જે પરિવાર છે ને એ પરિવારની અંદર ગણપતિ એકલા નથી. ગણપતિના 2 પત્ની રિદ્ધિ સિદ્ધિ, ગણપતિના 2 સંતાન શુભ લાભ અને ગણપતિની એક દીકરી સંતોષી. હવે ગણેશજી પહેલા તો એમ તમને કહે છે કે તમે કોઈ બી કામ કરો તો લક્ષ્ય રાખીને કરો. અને બધાને ખબર છે કે ભાઈ આપણે લક્ષ્ય રાખીને કરીશું તો જ આપણને સારું કામ થશે. તો લક્ષ્ય રાખીને કરો. લક્ષ્ય રાખીને કરીશું તો રિદ્ધિ પણ મળશે, સિદ્ધિ એ પ્રાપ્ત થશે. આ રિદ્ધિ અને સિદ્ધિ મળી આ કરવાથી શુભ પણ થાય અને લાભ પણ થાય. અને છેલ્લે સંતોષી એટલે સંતોષ રાખવો. આ ગણપતિનું જે સ્વરૂપ છે ને મોટું પેટ, એટલે પેટ એટલા માટે છે કે સંતોષ રાખવો, સંતોષથી. મોટું પેટ રાખતા. બધી ઘણા લોકો પચાવી હા, થોડી. ઘણા લોકો કહે છે ને ભાઈ મોટું પેટ રાખજો હો. હા. તો આ ગણપતિના હરેક એમના પરિવારના કોઈ પણ દેવની તમે આરાધના ઉપાસના કરો છો તો એનું પ્રમાણ અને રિઝલ્ટ આપણને મળતું હોય છે. અને ગણેશની ઉપાસના તો દરેક જણાએ કરવી જ જોઈએ, કારણ કે કલિયુગની અંદર ગણપતિ તત્કાલ તરત ફળ આપવાવાળા છે. અમારા ગણપતિ મંદિરની અંદર ઘણા બિઝનેસમેન લોકોએ પાર્ટનર બનાવ્યા. કોને? તો ગણપતિને પાર્ટનર બનાવ્યા. કે ભાઈ જે બેનિફિટ થશે એનો આટલા ટકા ભાગ હું મંદિરમાં આપીશ. તો એ કોઈને કહેતા નથી, પણ એની જ્યારે ગુલ્લક ખોલવામાં આવે ને ત્યારે સિરીજ સાથેની 500ની ને જે તે વખતે 2000ની નોટો ચાલતી હતી એ વખતે આખા બંડલ ને બંડલ નીકળતા. ઓકે. તો ભગવાન ઘણું બધું આપે છે. એટલા માટે તો કીધું ધર્મ વધે તો ધન વધે, વધત વધત વધી જાય, ધર્મ ઘટે તો ધન ઘટે, ઘટત ઘટત ઘટી જાય. ભગવાન ગણપતિની પાછળ જે વ્યક્તિ વળ્યો છે ને એને ક્યાંય કોઈ વસ્તુની ખોટ આવતી નથી. અને ગણપતિની ઉપાસના દરેક જણા કરી શકે, પણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને તમે કરો છો તો એનું ફળ તમને અવશ્ય મળે છે. હું વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે એમણે કીધું કે વિદ્યાર્થી ગણપતિની સાધના કરી શકે છે, પણ જોડે જોડે પોતાના કર્મ હો કરવા જોઈએ, એટલે ભણવું પણ જોઈએ. એકલા મંત્રથી, મંત્ર શક્તિથી કશું ના થાય. તમારે થોડું પ્રેક્ટિકલી ભણવાની હો જરૂર છે. તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરતા, ભણવું પડશે. ગણપતિ તમને હેલ્પ કરી શકે, પણ કાર્ય તો તમારે જ કરવું પડે. જી, સાચી વાત છે. હા. કારણ કે ગીતાજીની અંદર કીધું ને, હમ. કૃષ્ણજી અર્જુનને કીધું તું કર્મ કર, કર. ફળની આશા છોડ દે, બાકી હું બેઠો છું. હા. તો ભગવાન આપણને એક આત્મવિશ્વાસ આપે. તમે એની ઉપાસના કરો એટલે તમને એક આત્મવિશ્વાસ આપે કે નહીં, કેમ નહીં થાય, થઈ જ જશે. હા. તમને એ કરવાની ઉર્જા આપે. હા, પણ કરવું તો તમારે જ પડે. ડેફિનેટલી સર. તો આજે ઘણી બધી વાતો થઈ આપણી, અને ખરેખર ગણપતિજી વિશે ઘણી બધી વાતો અમને નથી ખબર ને જાણવા મળી. જી. જેવી રીતે એમણે શ્રાપ આપ્યો છે. મને એવું ખબર હતી કે ચંદ્રમાએ શ્રાપ આપ્યો છે. તો ઘણી બધી એવી વાતો જાણવા મળી. અમને મજા આવી તમારી જોડે. અને ડેફિનેટલી અમે તમારા ત્યાં મંદિરે મોડાસામાં મુલાકાત કરવા આવીશું અને ગણપતિ દાદાની આરાધના પણ કરવાનો પ્રયત્ન કરીશું. તો થેન્ક યુ સો મચ તમારે અહીં આવવા બદલ અને અમારી જોડે વાત કરવા બદલ. બીજા કોઈ ટોપિક સાથે આપણે ફરીથી અહીંયા ભેગા થઈશું અને ચર્ચાઓ અને વાર્તાઓ કરીશું. થેન્ક યુ સો મચ. જય ગણેશ. જય ગણેશ.